મિત્રો, ગઈકાલના વિડીયોની અંદરમાં મેં તમને એક વાત કીધી હતી કે દરેક જગ્યાએ દરેક વસ્તુ યોગ્ય નથી હોતી. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો દરેક બાબતની અંદરમાં LIC બરાબર નથી, દરેક બાબતની અંદરમાં મ્યુચ્યુઅલ ફંડ બરાબર નથી, રિયલ એસ્ટેટ બરાબર નથી. આ વિશેની મેં તમને વાત કરી હતી. હવે એક વ્યક્તિ છે કઈ રીતે આમાં ફસાણો છે એની હું તમને વાત કરું. મારી પાસે એક પાર્ટી આવી અને પાર્ટીએ મને કીધું કે મારો બાળક છે એના મેરેજ માટે થઈ અને મારે ફંડિંગ ભેગું કરવું છે, તો મને શું અનુકૂળ થઈ શકે. એટલે એમના મેરેજને મેં ડ્યુરેશન પૂછ્યું તો હજી 7 વર્ષની વાર હતી. એટલે કે 7 વર્ષની અંદરમાં એમને 10 લાખ રૂપિયા ભેગા કરવા પડે એમ હતા એમના ગોલ મુજબમાં. તો મેં એમને મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં સજેશન આપ્યું કે તમે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં દર મહિને આટલા રૂપિયાની તમે SIP કરો તો 7 વર્ષની અંદરમાં તમે એટલું ફંડિંગ છે તમારું ભેગું કરી શકો. તમારો ગોલ ફાઇનલ છે? તો કે હા, ગોલ ફાઇનલ છે આપણો. 7 વર્ષ સુધીનું મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કારણ કે મારે લગ્નની અંદરમાં ઉપયોગ કરવા છે પૈસા, એના માટે મારે ભેગા કરવા છે. એટલે આપણે એમને SIP સજેસ્ટ કરી કે 7 વર્ષનો સમયગાળો છે તો તમારા માટે આ બરાબર છે. હવે બીજા એક તકવાદી એજન્ટ એમને મળી ગયા થોડા સમય પછી, 6-8 મહિના પછી, અને એને કીધું કે તમે શું આયોજન કર્યું છે? તો પાર્ટીએ કીધું કે અમે SIP કરી છે મારા બાળકના મેરેજ માટે થઈ અને 7 વર્ષનો સમય છે એના માટે. તો આ તકવાદી વ્યક્તિએ એને SIP બંધ કરી દેવાનું સૂચન આપ્યું કે તમારા માટે SIP ન કરાય. આની અંદરમાં તો ક્યાં ઇન્સ્યોરન્સ મળે છે? હું તમને LICની પોલિસી આપું, એમાં તમને વીમોય મળશે અને વીમો તમારે 20 વર્ષ સુધીનો વીમો કવર થશે અને મેચ્યુરિટી ભલે તમને 20-25 વર્ષે મળે, પણ તમારે વીમો આની અંદરમાં હોવો જરૂરી છે. એટલે તમારે વીમાવાળી પોલિસી તમારે લેવી જોઈએ. ભાઈએ શું કામ વીમાવાળી પોલિસી વેચી એને ખબર છે અને આપણે બધા જાણીએ છીએ. પણ 7 વર્ષનો ગોલ હતો. 7 વર્ષમાં જે વ્યક્તિને પૈસા જોતા હતા એ વ્યક્તિને 25 વર્ષ સુધીની ટર્મની એમને પોલિસી LICની આપી. હવે તમે વિચાર કરો કે 7 વર્ષની અંદરમાં LICની પોલિસી એને કામ આવશે કે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં પૈસા ભેગા કરેલા છે એ કામ આવશે? તો આવી રીતે તકવાદી માણસો આવી અને દરેક લોકોને ભરમાવે છે કે તમારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એટલે દરેક જગ્યાએ LIC બરાબર નથી, દરેક જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ બરાબર નથી. મેં કીધું એ પ્રકારે કે તમારે નક્કી કરવાનું છે કે મારો જે ગોલ છે એ મુજબમાં મને કયું વસ્તુ છે એવી કે જે મને ફિટ બેસે છે. આ વસ્તુ જોઈ અને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આપનો કાંઈ પણ અભિપ્રાય હોય કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો અન્ય લોકોને શેર કરજો અને કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો મારો જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોલ બેક કરી શકો છો.